જમવાનું ત્યાં થઈ ગયું છે ને બધા લાઈનમાં છે હવે નવી પંકજ પડે છે એક આછી લાસ્ટ બચી ત્યાં ને કટકા કરી નાખવા એટલે હાલવામાં સારું રે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું નવા આવડ્યું આશા કરીશ બધા ઠીક છે બસ ચા પાણી થઈ ગયા ને હવે પહેલાં સૌ પહેલાં મંદિરે થાળ ધરાવી દઈએ સાયકલ આખો છે આ સ્વેડું પીધા આપણે ઘરે ના મસ્ત મોટા બસ માતાજી પ્રસાદ બસાદ ધરાવી હવે ઘરના બધા નીકળી ગયા ટ્રેક્ટર લઈને આપણે લઈને જવાનું છે બાઇક તો આપણે હવે રાસન ટાઈમ થઈ ગયો 9:30 રાતે ત્યાં હું તો વિડીયો પણ હાવ નાનો બને 6.5 મિનિટનો કારણ કે પછી થોડું બધું કોમ હતું ને એમાં પછી બસ ટાઈમ નીકળી ગયો રાતે પાણી ચાલુ છે 10 વાળો રેન્ડમ હવાસાનું રાતે મશીન બંધ કરી દીધું સવારે ચાલુ કરાવી દીધું રચકો પીધો જમવાનો ટાઈમ પૂરો થયો હવે જમવાનો ટાઈમ થયો 11:30 થયા છે ચેક કરતા હું કેટલું જમવાનું બન્યું છે એટલું બાકી છે જમવાનું ત્યાં થઈ ગયું છે ને બધા લાઈનમાં છે હવે નવી પંકજ પડે છે જમવાનું ચાલુ છે એક આછી લાસ્ટ બચી ત્યાં ને કટકા કરી નાખવા એટલે હાલવામાં સારું રે આને જો કે કટિંગ કરી નાખી પણ કાઢ્યા નહીં
છેલ્લી બાકી છે આનું કરી નાખો આપણે ફટાફટ. તો બસ સાંજ પડી વાગ્યા ઘડિયાળ તો મિલી દીધી 5:30 6 થઈ ગયા. દૂધ ભરાવતો હોઉં અને મશીને ડીઝલ નાખતો હોઉં. આ આપણું કામ કરવાનું છે. શું પિયારો? દૂધી પિયારો? ઓહ મારો તો ટાટા કરો. જ્યારે પોઈન્ટ ટ્રાન્સફર કરવાનું થાય ને એક ખેતરથી બીજા ખેતરે તો પહેલાં જ વાલ ચેક કરવા પડે. વાલ હરખી રીતે ખોલ ફિટ કરવાની અને વાલનું હરખી રીતે ખોલવાના, હરખી રીતે ફિટ કરવાના. જો આ બાજુ જે મારા ખેતરમાં છે એને બંધ કરશું અને ઓલો છે એને ખોલશું તો જ રેડી રહેશે. ઓહો, આ તો આખો વાલ બુરાઈ ગયો છે કારણ કે આનું પાણી છે ને બધું આની અંદર થાય. કેનાલે પહોંચી જાય પણ પાણી આવી ગયું પણ કદાચ કપાઈ જશે તો તકલીફ પડશે. હવે જોઈએ, ચાલુ કરીએ અત્યારે કે થોડુંક મોડું. હા, સમુભાઈ પગથી કેવા બનાવ્યા? એક મશીન જ નહીં હોય ને? હું આમ તો વિષ્ણુ બેઠા રહે પાછું છે મશીનનું પાણી થોડુંક વધુ હોય છે, ડીઝલ બીજું નાખીને ત્યાં સુધી વધી જશે. આમ તો એક ધોરિયાનું પાણી તો ખરી વધારે આવવાનું આગળ છે. પ્રોબ્લેમ મશીન ચાલુ થાય ને અમે ચાલુ કરવું તો હમણાં ડીઝલ બી પૂરતું પાણી વધી રહ્યું હોય તો કપાતું નહીં આગળ તો કપાસ નહીં પણ કોઈક ચાલુ કરે પણ આપણે પહેલાં તો સૌ રોડ રહ્યો કે નહીં એ આખો દરો રાખે નહીં કપાતું. તો નિર્ણય કર્યો કે અડધો કલાક બેસીને મશીન ચાલુ કરી નાખે તો એટલું થોડુંક આગળ થાય. બોગો બોગો સાફ કરી અને ભરી નાખો. હા, 20નું ડીઝલ માપી જેનું હોય એનું કાઢી અમારું નાખી ચાલુ કરી નાખે, હેન્ડલ મારી નાખે એટલે એ કોમ વજન શું નીકળી જાય. હા, મારા હાથ તો ના કડિયા કોમ કરતો હું. હે 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 5 મિનિટ રેડ એટલું તો ઉભા રહી ઈમત ના ઈ બદલે આ રહ્યું અમે કચરો એમ પકડતો એમ પકડે. મશીન ચાલુ કરો ને ટ્રેક્ટર ચાલુ કરો ને તો કોઈ દી હિસાબ માર્યો નથી ચેલું ડીઝલ જાતો હશે. ચેલું થાય આ સોમાવતી તે સીઝનમાં 70,000 ડીઝલ નાખ્યો. 70,000 ડીઝલ બાળી ગયો ટ્રેક્ટર અને ટ્રેક્ટર મશીન અલગ ટ્રેક્ટર પણ એ તો બહાર હાકે એટલે કદાચ ખાય. અમારે બહાર હાકો ના થાય તો મને એમ થાય કે 30,000 હું તો થતું હશે. નહીં થતું 30 તો કોઈનું નહીં, એટલું તો થઈ જાય કારણ ખેતી અને ટ્રેક્ટર મશીન બે. હવે